لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد عن أبي عبد الله عليه السلام: من أراد الله به الخير قذف في قلبه حب الحسين وحب زيارته. صلوات بر محمد وآل محمد. માહે સફરની આ શબે જુમા અને આ દિવસો એ દિવસો છે કે જેની અંદર દૂર દૂરથી અહેલે બેત અલૈહિસ્સલામના અઝાદાર ઝિયારત કરવા માટે કરબલાનો રૂખ કરી રહ્યા હોય છે. આપણા ત્રીજા ઇમામ સૈયદુશ શુહદાની ઝિયારતના આ દિવસો છે. જેઓને તૌફીક થતી હોય એ લોકો આ વર્ષે કરબલા જઈને અઝાદારી કરશે, અને જેઓ કરબલા નથી જઈ શકતા એ લોકો તો ઇમામથી મનસૂબ ઘર એટલે કે ઇમામ બારગાહમાં આવીને અઝાદારી કરતા હોય છે. ચાહું છું કે આજની શબે જુમામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારતની ફઝીલતોને બયાન કરું. જો કે આ ફઝીલતો લોકો જાણે છે, સમજે છે, એટલે તો ઝિયારતનો શોખ દિલમાં હોય છે. એમ છતાંય જે લોકો ઝિયારતમાં જાય છે એ લોકો જો આ ફઝીલતોને સાંભળશે તો શાયદ એ લોકોના શોખમાં વધારો થશે, અને જે લોકો આ વર્ષે ઝિયારતથી મહેરૂમ છે તેઓના દિલમાં પણ ઝિયારતની તમન્ના જાગે. એ હેતુસર અમુક હદીસોને આજની આ શબે જુમાની મુખ્તસર મજલિસમાં બયાન કરવા માંગુ છું. સૌ પ્રથમ આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ. એમની એક હદીસને મેં તમારી સામે બયાન કરી. મૌલા ફરમાવે છે કે ખુદા જેની સાથે ભલાઈનો ઈરાદો કરે ને એના દિલમાં ઇમામ હુસૈનની મોહબ્બતને નાખી દે છે. ઇમામ હુસૈનની મોહબ્બતની સાથોસાથ ઇમામની ઝિયારતનો શોખ પણ એના દિલમાં પેદા કરી દે છે. કોઈના દિલમાં ઇમામની મોહબ્બત મહેસૂસ થતી હોય, કરબલા જવાનો શોખ દિલમાં જાગતું હોય ને, સમજી લેવું ખુદાએ એની સાથે ભલાઈનો ઈરાદો કર્યો છે. શું મર્તબો છે ઇમામની ઝિયારતનો! ઇમામોએ ખાસ તાકીદ કરી છે કે અમારા શિયાઓને હુકમ આપો કે તેઓ ઝિયારત માટે જાય. ઇમામે હુસૈનની ઝિયારત માટે પોતાના વતનથી નીકળે. ઇમામની ઝિયારતના મહત્વના બે ફાયદા: એક તો એના રિસ્કમાં વધારો થશે, અને બીજું એની ઉમ્ર લાંબી થશે. આ ખાસ બરકત છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત માટે. ઇમામની ઝિયારતના બારામાં આપણા આઠમા ઇમામ ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે દરેક ચાહવા વાળાઓનો હક, દરેક ચાહવા વાળા ઉપર ઇમામનો એક હક હોય છે. જ્યારે કોઈ ઇમામને આપણે ઇમામ માની લીધા ને, કોઈ ઇમામની વિલાયતને, ઇમામતને આપણે કબૂલ કરી લીધા ને,
તો આ કબૂલ કરવું પોતાની સાથે અમુક વાયદા અને વચનને લાવે છે. એક જાતના કૌલ અને કરાર કર્યા છે આપણે આપણા ઇમામની સાથે, અને આ વાયદા વચન કૌલ કરાર સંપૂર્ણ થાય છે ક્યારે? જ્યારે આ શિયાઓ જાતા હોય ઇમામની ઝિયારત માટે, ઇમામની ઝિયારત કરે. છઠ્ઠા ઇમામની હદીસ, મિન અહબ્બિલ અઅમાલ ઝિયારતુ કબ્રિલ હુસૈન. બહેતરીન અમલ, ખુદાની બારગાહમાં સૌથી વધારે મહેબૂબ અમલ કોઈ હોય તો ઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત છે. અને જે કોઈ જાય ઇમામની ઝિયારત કરવા માટે, ઇમામની ઝિયારત કરે નજદીકથી, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, જે કોઈ પણ મારી ઝિયારત કરવા માટે આવે ને, કયામતના દિવસે હું એની શફાઅત કરનાર બનીશ. આ ઇમામની અને રસૂલ ખુદાની અહેલે બેતની ઝિયારતની આટલી બધી ફઝીલતો આપણને જોવા મળે છે. ઝિયારત એટલે મુલાકાત. ઇમામ જ્યારે હયાત હતા, લોકોની દરમિયાન હતા, લોકો જાતા એમના દીદાર કરવા માટે, એમના ઘર સુધી એમની સાથે વાત કરવા, મુલાકાત કરવા માટે. અને જ્યારે એમની શહાદત થઈ ગઈ, હવે એમના હરમમાં ઇમામની કબ્રની ઝિયારત માટે આપણે જઈએ છીએ. અને આ ઝિયારત કરવું આપણી મુહબ્બતનું પણ એક સબૂત છે. ઇમામ જ્યારે હયાત હતા ત્યારે લોકો આવતા એમની ખિદમતમાં અને મુલાકાત કરતા, મળતા. આપણે એ જમાનામાં નથી, એ શરફથી આપણે મહેરૂમ છીએ. તફાસીરની અંદર મળે છે, તફસીરની કિતાબોમાં એક માણસ રસૂલ ખુદાની ખિદમતમાં આવીને અર્ઝ કરે છે, યા રસૂલ અલ્લાહ, તમારા દીદારનો શોખ એટલો બધો મને પેદા થાય છે, તમારી મુલાકાત કરવાનું એટલું મને મન થાય છે, તમારાથી એટલી વધારે મોહબ્બત કરું છું કે મારા બાલ બચ્ચાઓ કરતા પણ, ખુદ મારી જાત કરતા પણ તમારી મોહબ્બત મારા દિલમાં વધારે છે. એટલે જ યા રસૂલલ્લાહ, જ્યારે પણ ઘરમાં હો, તમારી યાદ આવે એટલે તરત નીકળી પડું છું કે આવું અને તમારા દીદાર કરી લઉં. આ માણસ ખુશનસીબ હતો, જ્યારે ચાહતો આવતો રસૂલ ખુદાની ઝિયારત કરવા માટે. આ માણસ કહે છે, યા રસૂલલ્લાહ, મને એક વિચાર આવ્યો, અને તે આ કે જો હું દુનિયાથી ચાલ્યો જાઉં, મરવા બાદ બે હાલતથી મારી હાલત ખાલી નહીં હોય. યા તો મારું ઠેકાણું જન્નત છે, યા તો પછી જહન્નમમાં હો તો પછી વાત જ મૂકી દઈએ. પણ જો જન્નતમાં હું દાખલ થાવ, અને દેખીતી વાત છે જન્નતમાં તમારો દરજ્જો ક્યાં અને હું કઈ જન્નતમાં હઈશ, હું કયા દરજામાં હઈશ. યા રસૂલલ્લાહ, જેવી રીતના દુનિયામાં તમારી વારંવાર ઝિયારત થઈ શકે છે, મર્યા પછી આખિરતમાં જન્નતમાં પણ તમારી મુલાકાત થશે, તમારા દીદાર થશે. કેટલું દૂરનું વિચારે છે ને આ માણસ, કેટલા દૂરના વિચારો છે આ માણસના. રસૂલે ખુદા એના જવાબમાં કંઈ નથી બોલતા. એવામાં જ જિબ્રીલ નાઝિલ થયા અને સૂરે નિસાની 69મી આયત નાઝિલ થઈ. આ આયતને લઈને આવ્યા કે જેની અંદર ખુદાએ એલાન કર્યું છે, જે કોઈ અલ્લાહની અને રસૂલની ઇતાઅત કરે ને, તો કયામતના દિવસે એ નબીઓ, સિદ્દીકીન, સાલિહીન અને શુહદાની સાથે સાથે હશે. દુનિયાની અંદર ખુદા અને રસૂલની ઇતાઅત, એમના હુકમનું પાલન આ ઇન્સાનને નબીઓના સાથી બનાવે છે. કયામતની અંદર આ આયત નાઝિલ થઈ ત્યારે એના દિલને સુકૂન વળે છે કે હા, ઈ પણ તરીકો છે કે આખિરતમાં પણ આપણે અહેલે બેતની ઝિયારતથી મહેરૂમ નહીં થાશું. અને આ ઝિયારતના સફરમાં જો કઈ તકલીફ પડે, કઈ સખ્તી ભોગવવી પડે, તો પણ ઇમામની મોહબ્બતમાં ખુશી ખુશી એને ભોગવી લેવામાં આવે, એનો પણ દરજ્જો છે. આપણા પાંચમા ઇમામ, ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ,
એમની ખિદમતમાં એક માણસ આવે છે દૂરથી, ખુરાસાનથી આવે છે મદીના, પાંચમા ઇમામની મુલાકાત માટે. ફક્ત મારે ઇમામની ઝિયારત કરવી છે, ઇમામને જોવા છે. અને આ સફરની અંદર રસ્તામાં એને ઘણું પગેથી પણ ચાલવું પડ્યું. એના પગ જખમી થઈ ગયા. જ્યારે પહોંચે છે ઇમામની ખિદમતમાં, પગ જખમી હાલતમાં છે. ઇમામે જ્યારે જોયું કે તું આટલી દૂરથી આવ્યો છે, કેટલો રસ્તો તારે ચાલવું પડ્યું, આ તારા પગ જખમી છે. ઇમામની ખિદમતમાં અર્ઝ કરે છે, મૌલા, આ બધું તમારી મોહબ્બતમાં મેં સહન કર્યું છે, ફક્ત અને ફક્ત તમારી ખાतिर. બીજો કોઈ મારો અહીંયા આવવાનો મકસદ ના હતો, ફક્ત તમારી ઝિયારત. ત્યારે પાંચમા ઇમામ કહે છે, જો તું સાચું કહેતો હોય ને, આ મોહબ્બતની વાત હોય ને, તો જાણી લે, આ દુનિયાની અંદર એક પથ્થર પણ જો અમારી મોહબ્બત રાખશે ને, કયામતના દિવસે પથ્થરને પણ ખુદા અમારી સાથે મહેશૂર કરશે. આપણે તો ઇન્સાન છીએ, અશરફુલ મખલુકાત છીએ. આપણે જો અહેલે બેતની આવી સાચી અને ખરી મોહબ્બત દિલમાં વસાવશું ને, તો દુનિયામાં તો અહેલે બેતના નામ સાથે છીએ, આખિરતમાં એમની ઝાતની સાથે, એમના હુઝુરની સાથે ખુદા આપણને મહેશૂર કરશે. ઇમામની આ ઝિયારતની ફઝીલતો ઘણી બધી આપણે રિવાયતો સાંભળેલી છે. હું ચાહતો હતો કે આ એવી રિવાયતોને બયાન કરું કે જેને આપણે ઓછી બયાન થતી હોય, એને પણ આપણે ધ્યાનમાં રાખીએ. એક હદીસ મારે આજે ખાસ બયાન કરવી છે. આપણા પાંચમા ઇમામ, ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. એમની આ હદીસના રાવી છે મુહમ્મદ બિન મુસ્લિમ. ઉલમા બહેતર જાણતા હોય, ઇલ્મે ફિqહની રિવાયતોમાં મુહમ્મદ બિન મુસ્લિમનું એક અનોખું નામ છે, એનો મર્તબો છે. બહુ ભરોસાપાત્ર રાવી હતા. હજના બારામાં ઇમામથી મસાઇલ પૂછતા હતા. હજના આદાબ, વાજિબાત, મુસ્તહબાત, અરકાનના બારામાં ઇમામની સાથે ગુફ્તગુ કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન રાવી પૂછી લે છે, બહુ હોશિયાર સહાબી હતા મુહમ્મદ બિન મુસ્લિમ. સવાલ કરી લે છે કે એ ઇમામ, જેવી રીતના હજમાં જઈએ છીએ, અમારા ઉપર અમુક ચીજો, જવાબદારીઓ આવે છે, અમુક વાતોની રિઆયત કરવાની હોય અમારે હજના સફરની અંદર, શું ઝિયારત માટે પણ આવું જ છે? એટલે પાંચમા ઇમામ કહે છે, હા, જેવા આદાબ હજના મેં બયાન કર્યા ને, એવા જ આદાબ ઝિયારતના પણ છે. એટલે રાવી કહે છે, જો એમ જ હોય તો ફરી એકવાર ચોખવટથી બયાન કરો ને. હજની અંદર, હજના સફરમાં જે બાબતોનું અમે ધ્યાન રાખતા હોઈએ, ઝિયારતમાં પણ એનું જ ધ્યાન રાખવાનું છે. એ બાબતોને, એ ભલામણોને તમે અત્યારે બયાન કરી આપો ને. એટલે પાંચમા ઇમામ આ વાતોને બયાન કરે છે. જે લોકો ઝિયારતની સફરમાં જઈ રહ્યા છે, એ લોકો ખાસ પાંચમા ઇમામની આ રિવાયતને ધ્યાનમાં રાખે કે આ સફર કે જો ખુદાએ આપણને નસીબ કરી હોય, આ કોઈ મામૂલી સફર નથી. આ કોઈ હરવા ફરવાની સફર નથી, કોઈ મોજ મજાની સફર નથી, ખરીદીઓ કરવાની અને બજારોમાં ફરવાની સફર નથી. આ ઝિયારતની સફર છે અને એની અંદર અમુક બાબતોની આપણે રિઆયત કરવાની હોય. પાંચમા ઇમામ ફરમાવે છે મુહમ્મદ બિન મુસ્લિમને કે આ સફરની અંદર તને જોઈએ કે તું તારી સાથે જેટલા હમસફર છે બધાની સાથે સારા અખલાકથી પેશ આવ. આ જરૂરી છે, આ આદાબમાંથી છે. ત્યારબાદ મૌલા ફરમાવે છે, વયલમઝુકા કિલ્લતુલ કલામ ઇલ્લા બિખૈર. આ સફરની અંદર કોશિશ કર કે ઓછું બોલ, સિવાય જરૂરી વાત, ખૈર વાત, સારી વાત સિવાય મોઢું ખોલવામાં ન આવે. ત્યારબાદ આ સફરની અંદર વધારે અલ્લાહનો zikr કરવામાં આવે. વયલમઝુકા વયલઝમુકા નવાફતુ થિયાબ. આ સફરની અંદર તારા કપડા સાફ સુથરા રહે એનું ખ્યાલ રાખ. અને ત્યારબાદ કહે છે કે જ્યારે હાઇરે હુસૈનીમાં, ઇમામના હરમની આજુબાજુમાં તું દાખલ થા, એ પહેલા ગુસ્લ કરીને ઝિયારત માટે જા. વયલઝમુકલ ખુશુ, ખુશુની સાથે,
નરમાશની સાથે તું આ ઝિયારત માટે આગળ વધ. વકથરતુ સલાતી વસલાતુ અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ. આ સફરની અંદર તું વધારે નમાઝો પઢ અને વધારે મુહમ્મદ અને આલી મુહમ્મદ ઉપર સલવાત પડતો રહે. ઇમામની ઝિયારતના આ આદાબ જે હજમાં હતા ઈ જ આ છે કે જેની રિઆયત કરવાની છે. હજી આગળ ઇમામ ફરમાવે છે વયલઝમુક તૌકીર લિઅખઝ મા લૈસા લક. આ સફરની અંદર કોશિશ કર જે ચીજ તારી નથી એને ના ઉઠાવવામાં આવે. જે ચીજ તારી નથી બીજાઓની છે એનાથી ઉપયોગ ના કરવામાં આવે. આ સફરની અંદર તું તારી આંખોને કંટ્રોલમાં રાખ. ન જોવાની ચીજોથી પોતાની આંખોને બચાવ. ત્યારબાદ કહે છે કે આ સફરની અંદર જે કોઈને કોઈ પણ ચીજની જરૂરત હોય, એના સામાનમાં એ ચીજ પૂરી થઈ ગઈ હોય, ઘટતી હોય, ના હોય, તું જરૂરતમંદોની જરૂરતને પૂરી કર. સફરમાં એવું ના બને કે તારી આજુબાજુના લોકો તકલીફમાં હોય. ત્યારબાદ ફરમાવે છે કે આ સફરની અંદર જ્યાં તકૈયા રાખવાની જરૂરત હોય, જરૂર પડે ત્યાં તકૈયાની રિઆયત કર. આ સફરની અંદર કોશિશ ઈ કર વલ વરઉ અમ્મા નુહીત અન. આ સફરમાં ગુનાહ ના થાય. મુસ્તહબ સફર છે, ઇબાદત વાળી સફર છે, ખુદાથી નજદીક થવા વાળી આ સફર છે. એની અંદર ગુનાહથી બચવામાં આવે. આ સફરની અંદર એકબીજાથી દુશ્મની કરવાથી બચવામાં આવે. આ સફરમાં કસમ ખાવાથી બચવામાં આવે. એવી ચર્ચા, એવી ડિબેટ, એવું બોલાચાલી કે જેની અંદર માણસને કસમ ખાવી પડે, આવી ગુફ્તગુ અને વાતોથી પરહેજ કરવામાં આવે. જો આ બધી ચીજોની રિઆયત કરીશ, જેવી રીતના હજ અને ઉમરા તારા પૂરા અને તમામ થાય છે, એવી જ રીતના ઝિયારતની સફર પણ કામયાબ અને સફળ થશે. જે લોકો પણ ઝિયારતમાં જાય છે, ખુદાવંદ આલમ તેઓની હિફાજત ફરમાવે, ઝિયારતની કબૂલી સાથે એમના વતન પાછા પલટાવે, અને જેઓના દિલોમાં તમન્ના છે ખુદા એમને ઇમામે હુસૈનની ઝિયારત નસીબ કરે. જે જઈ ચૂક્યા છે ખુદા એમને વારંવાર આ ઝિયારત કરવું નસીબ ફરમાવે. દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત. ઇમામે હુસૈનની ઝિયારત. ઇમામોએ આટલી ફઝીલત બયાન કરી, આટલા આદાબ બયાન કર્યા, એવી એવી ઝિયારતોની તાલીમ આપી કે ત્યાં જાઓ અને આ શબ્દો વડે ઇમામને સલામ કરવામાં આવે. આ બધી riwayatોને જોતા અમુક ઉલમા ફતવો આપતા હતા કે જેના પાસે જવાની ક્ષમતા હોય એના માટે વાજિબ છે કે ઇમામ હુસૈનની ઝિયારત માટે જાય. અમુક ઉલમાએ વાજિબ હોવાનો ફતવો પણ આપેલ છે. ઇમામ હુસૈનની ઝિયારત શું બરકતો રાખે છે ઇન્સાનની જિંદગીમાં, ઇન્સાનની હિદાયત માટે, ઇન્સાનની આખિરત સુધરે એ માટે, ઇન્સાનનું ઈમાન મજબૂત થાય, ઇન્સાનની જિંદગીનો અંત બહેતર આવે. કેટલી બધી ખાસિયતો છે ઇમામ હુસૈનની ઝિયારતની. ઇમામના પહેલા ઝાહિર હતા જનાબે જાબિર, કે એમના મસાઈબ આપણે સાંભળશું ચહેલુમના દિવસોની અંદર. પણ ઇમામની અત્યારે આપણે એમના હરમની ઝિયારત કરીએ છીએ, એમના ઝરીહની ઝિયારત કરીએ છીએ. દુરૂદો સલામ થાય એમના અહેલે હરમ ઉપર કે જેઓ અસીર અને કૈદી બનીને જઈ રહ્યા હતા. ત્યારે ઇમામનો જનાઝો, ઇમામની લાશ કરબલાની જમીન પર હતી, બે ગોરો કફન હતી. એ લોકોએ ઇમામની આ હાલતને જોયા હતા. એવી રીતના દૂરથી ઇમામને જોઈ અને આ લોકો અહેલે હરમ પોતાને સવારી પરથી નીચે પછાડી દેતા હતા. ઇમામના પામાલ લાશાને જોઈ જનાબે ઝૈનબ એટલા દિલગીર થાય છે, એટલો અફસોસ કરે છે કે એ ભાઈ, કૈદી અને અસીર બનીને જાઉં છું,
તારી શહાદત બાદ તારા પૈગામને, તારા મકસદને બયાન કરવા માટે ઝૈનબ અસીર થઈને કૂફા તરફ અને શામ તરફ જઈ રહી છે. જનાબે ઝૈનબે પોતાના ભાઈથી વિદાય લેતી વેળા ચોથા ઇમામની તરફ જોયું. એવી હાલત હતી ચોથા ઇમામની. ચહેરાનો રંગ બદલી ગયો હતો. એવું લાગતું હતું જાણે ઇમામના બદનથી રૂહ જુદા થઈ જશે. જનાબે ઝૈનબ કહે છે, એ સૈયદે સજ્જાદ, પોતાને સંભાળો, તમારા સિવાય અમારા સાથે કોઈ નથી. ચોથા ઇમામ કહે છે, એ ફૂફી અમ્મા, તમે જોયા ને, દુશ્મનો પોતાના નજીસ લાશાઓને ઉઠાવીને લઈ ગયા, એને દફન કરી દીધા. હાય ફરઝંદે રસૂલ, બે ગોરો કફન એમની લાશ જમીને કરબલા પર પડી છે. અરે જેનો જવાન દીકરો મોજૂદ હોય, શું એના બાબાનો જનાઝો આ રીતના દફન થયા વગર પડ્યો રહે? આ મોકા ઉપર જનાબે ઝૈનબ દિલાસો આપે છે, એ સૈયદે સજ્જાદ, એક સમય આવશે કે જ્યારે અહીંયા કબરો બનશે, અહીંયા લોકો દૂર દૂરથી ઝિયારત કરવા માટે આવશે. આ ઇમામની ઝિયારતના શૌકમાં લોકો કુરબાનીઓ આપીને પણ આવવાના છે. બસ અઝીઝો, ઇમામે હુસૈનની આ તકલીફ, એમનું બેગોરો કફન ચોથા ઇમામ માટે આટલું સખ્ત હતું. પણ ઇમામ મોજીઝાથી આવ્યા હતા ને, ઇમામને દફન કરવા માટે આવ્યા હતા. ઇમામને દફન કર્યા બાદ, સિપુર્દે લહદ કર્યા બાદ, હવે ઇમામે હુસૈનની એક એવી મુસીબતને આપણા ચોથા ઇમામ યાદ કર્યા અને કબ્ર ઉપર પોતાના આંગળીના નિશાનથી લખે છે, هذا قبر حسين بن علي الذي قتلوه عطشانا. આ હુસૈન ની કબ્ર છે જેમને પ્યાસા શહીદ કરવામાં આવ્યા. આખરી દમ સુધી એક કતરો પાણી પણ એમને ન આપવામાં આવ્યું. એમના પ્યાસા ગળાને ઝિબા કરવામાં આવ્યા. લعنતુલ્લાહ على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون.